હેલો મિત્રો, રજવાડી ખાટલામાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે હવે આ ડિઝાઇનની શરૂઆત કરીએ। આમાં કોઈ તાણા ગણીને નાખવાના નથી, જેટલા આવે એટલા નાખી દેવાના। પછી આપણે ગણી અને ભાગ પાડવાના, અડધા આ સાઈડ અડધા આ સાઈડ। ધારો કે આ વચમાં જીબી છે તો 40 તાણા આ બાજુ 40 આ બાજુ, એવી રીતના કોઈ નક્કી નથી હાલ કેટલા તાણા આવ્યા। હાલ આપણે શરૂઆત કરીએ। જો પહેલી તો આવી 5 દોડીઓ, આને એક જ દોડી ગણવાની, અને 1 2 3 4 ને 5 આવી રીતના 5ના ભાગ પાડવાના। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15। હવે આપણે આ 15 આવા થયા, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15। તો હવે આનો આપણે અડધા અડધા ભાગ પાડવા હોય તો કેટલા થાય? તો 14 7 દુ 14, તો આ 5 દોડીઓ વધે। તો હવે 5માંથી 2 એક લઈ લેવાની અને એક વચમાં રાખવાની। 7 આવા 7 કરવાના અને 2 એક્સ્ટ્રા કરવાની। તો જો આવી રીતના પહેલી તો આ 2 વધે એ દાબી નાખવાની, 2 પછી ફરી 5 1 2 3 4 5 6 અને 7 આ જેવી પડી, અને એક દોડી અહીંયા રાખવાની। પછી ફરી આ ભાગ થયો અને આ ભાગ થશે, તો 1 2 3 4 5 6 7 અને 2 અહીંયા વધી હતી તો 2 અહીંયા પણ વધી હતી, રેડી। અને પછી આવી રીતના મોટી વાળી દેવાની। મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। અહીંયા પણ આવી રીતના પહેલી ડબલ ઓટી વાળી દેવાની, જેથી કરીને આ જગ્યા અહીંયા બુરાઈ જાય। પછી નહીં વાળો તો ચાલશે, પણ પહેલી તો વાળવી। હવે આને એવું કરવાનું કે ડિઝાઇન બનાવવાની, એટલે આને આ એક જીબી છે એમાં 3 દબાવવાની, આવી રીતના પટ્ટીઓ પડશે આમ પોળાથી। તો અહીંયા 2 દબાવી હતી ને એવી 1 દબાવવાની, આ 1 દબાવવાની અને 5 ઉપાડવાની। પછી ફરી 5 દબાવવાની, 5 ઉપાડવાની, 5 દબાવવાની, 5 ઉપાડવાની, 5 દબાવવાની, 5 ઉપાડવાની। પછી અહીંયા આવું થશે, એકમાંથી અહીંયા 1 દબાવી હતી એવી 3 દબાવવાની, એક આ સાઈડથી અને એક આ સાઈડથી। તો એને 3 દોડી દબાવી પછી ફરી 5 ઉપાડવાની, 5 દાબવાની, 5 ઉપાડવાની, 5 દાબવાની, 5 ઉપાડવાની, 5 દાબવાની, 5 ઉપાડવાની, અને અહીંયા એક વચ્ચે, પછી અહીંયા મોટી વાળી દેવાની। પછી ફરી અહીં એક હતા, એક રહી હતી એટલે તો અહીં લઈ લેવાની આ 5ની અંદર। આ દોડી એક આમ જતી રહેશે। પછી ફરી 5 5 5, આ તો એનું જ સેમ। પછી ફરી અહીંયા 3 હતી એવી 5 દબાવવાની, 1 2 અરે 1 3 ને 5 ચાલના, એક આ સાઈડથી વધારે લેવાની ને એક આ સાઈડ। પછી ફરી 5 5ના પટ્ટા। હવે હું થોડોક કેમેરો નજીક લાવું રહ્યો, જેથી કરીને તમને આની તો માહિતી પડી ગઈ કે આ કેવી રીતના હોય। આવી રીતના આમ પટ્ટા જ ચાલશે, ડિઝાઇન ખાલી આ અહીંયાથી જ બનશે। તો કેમેરો થોડોક નજીક લાવું રહ્યો, જેથી કરીને તમને સ્પષ્ટ દેખાય। તો અહીંયા દેખો 1 દબાવી હતી, પછી 3 થઈ, પછી 5, પછી 7, એવી રીતના।
હવે દેખો મિત્રો, અહીંયા 7 હતી, હવે એવી 2 વધારે મારી, એક અહીંયાથી ને એક અહીંયાથી, એટલે 9 થશે. પછી ઓલી તો 5-5ની પટા છે જ, આ તો 5-5ના. એમાં હવે ઘણું ફોકસ નહીં કરીએ, નહીંતર વિડીયો લાંબો થાય. તમારે એવું પણ શીખવું હોય તો કોમેન્ટ કરજો કે આખો વિડીયો છે 1 ઓટી સુધી બધો, તો આપણે એ પણ તમને શીખવાડશું. હવે મિત્રો અહીંયા 9 દોડીઓ થઈ જાય, જેવી રીતના કે આવી રીતે 1 2 3 4 ને 5 દોડીઓ આમ હેડે એટલે અહીંયા 9 દોડીઓ દબાય. પછી તમારે શું કરવાનું, 5 દોડીઓ ઉપાડી દેવાની, અરે દબાવવાની, અને આ એક ચીબી ઉપડશે એટલે 5-5ના પટ્ટા થઈ ગયા. આવી રીતે 5 દબાવવાની, અને અહીંયા 5 ઉપાડવાની. પછી આ 5-5ના પટ્ટા. પછી વેરી અહીંયા 1 ઉપાડી, એવી 3 ઉપાડી દેવાની. પછી 5-5ના પટ્ટા. અહીંયા 3 ઉપાડી દે, 5 ઉપાડવાની. હવે મિત્રો ડિઝાઇન પડવાનું હવે શરૂઆત થશે. પાંચ હતી એવી 7 ઉપાડવાની. હવે અહીંયા મિત્રો 7 ઉપડે કે નહીં, એટલે શું કરવાનું, આપણે 7 દોડીઓ છે ને એની જગ્યાએ આ રહી પહેલી દોડી, આ 1 ઉપાડવાની કમ્પ્લીટ. હું અહીં 5 દબાવવાની, પછી અહીંયા 1 ઉપાડવા, અને આ 7 દાબી નાખવાની આવી રીતે. અને અહીંયા 1 ઉપાડવાની, અને અહીંયા 5 દાબવાની. રેડી. જેટલી કડા આ પટ્ટો મેચિંગ ના આવે 5-5નો, એટલી કડા તમારે સમજી જવાનું કે અહીંયા કોઈ ભૂલ હશે. પહેલી વાર હોય એટલે ભૂલ તો થાય, પણ આવી રીતના અહીંયા 7 દોડીઓ દબાવવી જોઈએ, અહીંયા 1 ઉપડવું જોઈએ, અને અહીંયા પણ આ બાજુ થાય એમને સેમ આ બાજુ પણ થવું જોઈએ. પછી આ 5-5ના પટ્ટા. પછી અહીંયા આવી રીતના અહીંયા 1 ઉપાડી દે કે નહીં, આ તો 5નો પટ્ટો રાખવાનો દાંતો, 5નો 5 દબાવવાની, 1 ઉપાડતી એવી 3 ઉપાડવાની આવી રીતે. પછી અહીંયા 7 દોડીઓ હતી, 7માંથી અહીંયા 5 થઈ જશે, અને અહીંયા 3 થશે, 3 5 3. પછી આવી રીતે 5નો પટ્ટો. પછી અહીંયા 3 હતી, 3માંથી 5 થશે, અને અહીંયા વચમાં 3, અને અહીંયા પણ 5. પછી આ 5-5નો પટ્ટો. પછી અહીંયા 5 દબાવવાની, આ 5નો પટ્ટો, અને અહીંયા 7 ઉપાડવાની, અહીંયા વચમાં 1 દબાવવાની, અને અહીંયા 7 ઉપાડવાની. પછી આ 5નો પટ્ટો. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટ પણ કરતા રહેજો તમારે નવી ડિઝાઇન શીખવી હોય તો. રેડી. અને અહીંયા 5-5ના પટ્ટા. હવે અહીંયા 5 દબાવવાની, આ તો 5નો પટ્ટો છે, અહીંયા 1 વચમાં આ દબાઈ જાય, અહીંયા 7 ઉપડે, અહીં 7 ઉપડે. તો પછી શું કરવાનું, આ પટ્ટો તો 5નો છે જ, અહીંયાથી આપણે 5 ઉપાડી લેવાની, આ રે 5. અને આ ચીબીથી આમાં કા 3 વચ્ચે, તો એ આપણે 3 દબાવવાની, અને આ ચીબી ઉપાડવાની. પછી 3 દબાવવાની, અને આ 5 ઉપાડવાની, અને 5નો પટ્ટો. મિત્રો અહીંયા 5 ઉપાડવાની, આ તો 5ની પટ્ટી છે, પણ અહીંયા 5 જ ઉપાડવાની, અને અહીંયા 3 દબાવતી 4 દબાવવાની, આ ચીબી 1 ઉપાડવાની. પછી અહીંયા 4 દબાવવાની, અને અહીંયા 5 ઉપાડવાની. પછી 5નો પટ્ટો. છેવટે અહીંયા 5 ઉપાડવાની, અહીંયા 4 દાબી હતી એવી 5 દબાવવાની, અને આ 1 તો ચીબી ઉપાડવાની. પછી 5 દબાવવાની, અને 5 ઉપાડવાની, અને આ 5-5નો પટ્ટો. અહીંયા મિત્રો 5-5નો પટ્ટો છે, અહીંયા 5 ઉપાડવાની, અહીંયા 5 દબાવવાની, અને આ 1 ઉપાડવાની ચીબીની આ સાઈડ. પછી ચીબી દબાવવાની, અને ચીબીની આગળ અહીંયા દબાવવાની. આવી રીતના કરવાનું. જો આ 5નો પટ્ટો, આ 5 1 ઉપાડવાની, 1 દાબવાની,
એક દબાની એટલે જેવી દબાની અને એક ઉપાડવાની, પછી ફરી 5 દબાની 5 ઉપાડવાની અને 5 5ના પટ્ટા. પછી ફરી 5 5 દબાવવાની અને એક ઉપાડવાની અને એક દબાવતી ને એવી 3 દબાવવાની આ જેબી હંગાત. પછી ફરી અહીંયા એક ઉપાડવાની, પછી આ 5 દબાવવાની અને અહીંયા 5 દબાવી એક ઉપાડવાની, 3 દબાવી હતી હું એવી નાલના 5 દબાવી નાખો, પછી ફરી એક ઉપાડવાની, પછી 5 5ના પટ્ટા. અહીંયા 5 5 ઉપાડી 5 દબાવી આ એક ઉપાડી અને અહીંયા 7 દબાવવાની, પછી ફરી અહીંયા એક ઉપાડવાની અને આ 5 5ના પટ્ટા. આપણે આવી 5 દોડીઓ કરવાની કે આ 1 2 3 4 હજી એક દોડી આવશે, પછી રિટર્ન વળતું થશે ફૂલડું. ઘરે હવે 5 દબાવવાની એક ઉપાડવાની, પછી ફરી અહીંયા કેટલી દબાવવાની 1 2 3 4 5 6 7 8 9 દબાવવાની, 9 દબાવી અહીંયા એક એક ઉપાડી દેવાની, પછી ફરી આ 5 5ના પટ્ટા. હવે મિત્રો શું કરવાનું, અહીંયા 5 થઈ જાય એટલે આ 1 2 3 4 ને 5 થાય કે નહીં, એટલે આ ફૂલડું અહીંયાથી આમ વળતું થશે અને અહીંયાથી એક નવું બીજું ફૂલડું આવું નવું સેમ સ્ટાર્ટ થશે. તો જો આ પટ્ટી રહી કે નહીં, આ પટ્ટી આપણે શરૂઆતની પટ્ટી જો આ એક બોર્ડર, આને બોર્ડર કહેવાય, આ અંદર ફૂલડું પડે. તો આ બોર્ડર રહીને આ બોર્ડરમાંથી અહીંયા એક નવી ચીબી પ્રગટ થશે અને તે ફૂલડું બનશે. તો જો આવી રીતના આ રહીને ચીબી અને તો આવી રીતનું આમ 5 લઈ લેવાની અને અહીંયા 5ને નહીં દબાવવાની, 5ની જગ્યાએ આવી રીતનું આમ રિવર્સ પાછું જવાનું. તો 1 2 3 4 5 6 અને 7 દોડી દબાવવાની અને અહીંયા 5 હતી એમાંથી 3 કરી નાખવાની આવી રીતે અને અહીંયા પણ 5 દબાવવાની. રેડી, આમ અહીંયા 7 થશે અને અહીંયા 3 અને 5 અને અહીંયા એક ઉપાડી દેવાની, પછી અહીંયા 5 દોડીઓ દબાવવાની અને આ ચીબી ઉપાડવાની આવી રીતે, પછી ફરી અહીંયા 5 દબાવવાની અને આ એક ચીબી ઉપાડવાની, પછી ફરી અહીંયા 5 દબાવવાની અને આ 3 ઉપાડવાની. સેમ આવી આ વચ્ચોવચ્ચ સેન્ટર જેમ આ બાજુ થાય એમને પણ આ બાજુ થાય. અહીંયા 3 હતી તો અહીંયા આ રે, અહીંયા પણ 3, પછી હું 5માં 7 દબાવવાની, પછી અહીંયા 5 5નો પટ્ટો, પછી ફરી અહીંયા 7 હતી ને એમાંથી અહીંયા 5 દબાવવાની, આ 5 દબાવી દીધી આ પટ્ટો અને આ એક ચીબી પ્રગટ થઈ, પછી અહીંયા 3 દબાવવાની અને અહીંયા એક ઉપાડવાની, પછી ફરી અહીંયા 5 દબાવવાની એક ઉપાડવાની, પછી 5 દબાવવાની અને અહીંયા 3 ઉપાડવાની, પછી ફરી 5 દબાવવાની અને એક ઉપાડવાની, પછી અહીંયા 5 દબાવી એક ઉપાડવાની અને અહીંયા 3 દબાવવાની અને આ એક ચીબી લઈ લેવાની, પછી ફરી અહીંયા 5 દબાવવાની, પછી ફરી અહીંયા 5 દબાવવાની, આ એક ચીબી હતી અહીંયા આપણે 3 ઉપાડી દેવાની, 3 ઉપાડી પછી ફરી અહીંયા પણ 3 દાબી દેવાની અને આ 5 પાછું ઉપાડી દેવાની. હા રે રેડી, પછી અહીંયા 5 દબાવવાની અને અહીંયા પણ 5 ઉપાડવાની, પછી ફરી 5 દબાવવાની અને 5 ઉપાડવાની, અહીંયા 3 દબાવવાની અને 3 ઉપાડવાની, પછી 5 5નો પટ્ટો, પછી ફરી અહીંયા 5 દબાવી અને અહીંયા 5 ઉપાડવાની. આ ચીબી કહેવાય આને, આ ચીબી બની, આ ચીબી, પછી આ રહી, આ પણ ચીબી છે. હવે એટલે 3 ચીબીઓ થઈ, તો અહીંયા 5 ઉપાડી ચીબીવાળી, પછી આ 3 દાબવાની અને અહીંયા 5 દાબેલી હતી કે નહીં, અરે ઉપાડેલી એવી 4 ઉપાડવાની અને અહીંયા પણ એમ કરવાનું, 5માંથી 4 કરી દેવાની અને અહીંયા 7 ઉપાડી દેવાની, પછી ફરી અહીંયા 4 દાબવાની 4 ઉપાડવાની. મિત્રો તમારે આવો નવો ખાટલો ભરવો હોય તો આ મોજ એમ સ્ટેપ બોલું એવી જ રીતે તમારે કરવાનું અને ફોનમાં આ વિડીયો દેખતું જવાનું, તો તમને ડિઝાઇન પણ આવડી જશે, ઘરે ખાટલો ભરાઈ જશે.
અને જો તમારે વધારે ખાટલા ભરવા હોય તો અમારો કોન્ટેક કરો, અમે ખાટલા ભરવા આવશું, ભરી જઈશું. અને આ કેટલા 4 દાબી, 4 ઉપાડી, અને અહીંયા 3 દાબી, અને અહીંયા 5 ઉપાડી દીધી જીબી વાળે. પછી વીરી 5-5ના પટ્ટા. પછી વીરી અહીંયા 5 ઉપાડી હતી, એવી વીરી 7 ઉપાડી દેવાની. આ કેવું થાય ખબર? આ 7 ઉપાડી, આ 7 ઉપાડી હતી એવી રીતના. પછી વીરી અહીંયા 1 ઉપડશે અને આ 7 દબાશે. આવી રીતના આ સેમ થાય ને એમ અહીંયા ફૂલડું થાય. તો પછી આ 7 ઉપાડી દેવાની, 3 દાબવાની, અહીંયા 4માંથી 3 કરવાની, અને અહીંયા દોરડી કાઢવાની બધી એટલેથી 1 2 3. પછી વીરી 3 દાબવાની, અને અહીંયા 4 ઉપાડી અને 1 જીબી દાબી, 4 ઉપાડવાની, 3 દાબવાની, 3 ઉપાડવાની, 3 દાબવાની, અને અહીંયા 7 ઉપાડી દેવાની. પછી વીરી આ 5-5ના પટ્ટા. પછી વીરી અહીંયા 5 દબાવવાની, અને આ 1 ઉપાડવાની, અને 7 દાબી દેવાની. રેડી. પછી અહીંયા 3 દાબવાની, અને અહીંયા 2 ઉપાડવાની, અહીંયા પણ 2 દાબવાની, 4 ઉપાડવાની, 3 દાબવાની, 4 ઉપાડવાની, 2 દાબવાની, 2 ઉપાડવાની, 3 દાબવાની, અને 1 ઉપાડવાની. પછી 7 દાબી દેવાની. અહીંયા 7 દબાવી તો અહીંયા 7 દબાવી, અને અહીંયા કેમ 7 દબાવી હતી? પછી 7માંથી 5 થઈ, 3 થઈ ને 1 થઈ, એવી જ રીતે અહીંયા પણ થશે. વરે અહીંયા આ તો 5ની પટ્ટી છે, બોર્ડર છેક સુધી. તો અહીંયા પણ 5 દાબવાની, પછી અહીંયા 3 ઉપાડવાની, અહીંયા 5 દાબવાની, 3 ઉપાડવાની, 3 દાબવાની, અહીંયા 1 વધશે. આવલી છે 5ની રાખી હતી ને એમાં 1 વધશે. પછી વીરી આ 1 દબાવાની અને 4 ઉપાડવાની. અહીંયા મિત્રો ભૂલ ના થાય બરાબર, બધી દોડી અહીંયાથી સારવાની. પછી વીરી 4 ઉપાડી અને 5 દાબવાની, 4 ઉપાડવાની, 1 દાબવાની, 1 ઉપાડવાની, અને અહીંયા 3 દાબવાની, 3 ઉપાડવાની, પછી 5 દાબવાની, 3 ઉપાડવાની, અને આ 5-5ની બોર્ડર. અહીંયા 5 દાબવાની, અને આ 5 ઉપાડવાની, અને પછી વીરી 3 દાબવાની, અને 5 ઉપાડવાની, 3 દાબવાની. અહીંયા પૂરું. હવે આ 1 થતી કે નહીં, એના હંગાત 3 દાબી અને અહીંયાથી ડાયરેક્ટ 4 ઉપાડી દેવાની. અને અહીંયા શું હતું? 1 2 3, એટલે 5 દબાવી હતી ને એવી હવે 3 દાબવાની અને 1 ઉપાડવાની. પછી એ 3 દાબવાની અને 4 ઉપાડવાની. પછી 3 દાબવાની, 5 ઉપાડવાની, 3 દાબવાની, 5 ઉપાડવાની. પછી 5-5ની પટ્ટી. પછી અહીંયા મિત્રો 5 ઉપાડી દેવી, 7 ઉપાડી દેવાની. પછી વેરી 1 દાબવાની અને 7 ઉપાડવાની. અહીંયા 3 દાબવાની, 4 ઉપાડવાની. અને આ ફૂલડું હવે વળતું થશે એટલે અહીંયા પણ સેમ કે ડાયરેક્ટ 5 દોડીઓ દબાવી નાખવાની. પછી વેરી 4 ઉપાડવાની, 3 દાબવાની, 7 ઉપાડવાની, 1 દાબવાની, 7 ઉપાડવાની. 5-5ના પટ્ટા. બરાબર. અહીંયા 5 દબાવવાની અને આ 5 ઉપાડવાની. અહીંયા 1 દબાઈ ગઈ ને જીબી, 5 ઉપાડવાની. પછી અહીંયા 3 વધે, 3 દાબવાની અને આ 1 જીબી ઉપાડવાની. પછી વેરી 3 દાબવાની, 5 ઉપાડવાની. અહીંયા 3 દાબવાની, 4 ઉપાડવાની, 3 દાબવાની, 4 ઉપાડવાની, 3 દાબવાની અને 5 ઉપાડવાની, 4 દાબવાની, 1 ઉપાડવાની, 4 દાબવાની, 5 ઉપાડવાની. 5-5ના પટ્ટા. પછી મિત્રો વિધિ 5 ઉપાડવાની, 3 હતી એમાંથી 4 કરવાની, 1 ઉપાડવાની, 4 દાબવાની, 5 ઉપાડવાની, 3 દાબવાની, 4 ઉપાડવાની.
પછી એક દાબવાની ચીબી, 4 ઉપાડવાની, 3 દાબવાની, 5 ઉપાડવાની, 4 દાબવાની, 1 ઉપાડવાની, 4 દાબવાની, 5 ઉપાડવાની, 5 નો પટ્ટો, પછી 5 ઉપાડવાની, 5 દાબવાની, 1 ઉપાડવાની, 5 દાબવાની, 5 ઉપાડવાની, 3 દાબવાની અને બધી આ કેટલી છે 7 ઉપાડી દેવાની. પછી 3 દાબવાની, 5 ઉપાડવાની, 5 દાબવાની, 1 ઉપાડવાની, 5 દાબવાની, 5 ઉપાડવાની, પછી 5 ઉપાડવાની, અહીંયા 5 દાબવાની, 1 ઉપાડવાની, 1 ચીબી દાબવાની અને 1 ઉપાડવાની, પછી 5 દાબવાની, 5 ઉપાડવાની અને 3 દાબવાની, 5 ઉપાડવાની, 3 દાબવાની અને 5 ઉપાડવાની, 5 દાબવાની, 1 ઉપાડવાની, 1 દાબવાની ચીબી, 1 ઉપાડવાની, 5 દાબવાની, 5. આ મિત્રો જે આ થાય કે નહીં, આ એક ઉપડતી એવી રીતના આ થાય અને આ રહી આવી રીતના આમ ભેગું થશે. દેખો પાંચ દબાવવાની, 5 ઉપાડવાની, 5 દાબવાની, અરે 1 ઉપાડવાની ના 3 દાબી દેવાની, 1 ઉપાડવાની, 5 દાબવાની, 5 ઉપાડવાની, 3 દાબવાની, 3 ઉપાડવાની, 3 દાબવાની, 5 ઉપાડવાની, 5 દાબવાની, 1 ઉપાડવાની, 3 દાબવાની, 1 ઉપાડવાની, પછી 5 દાબવાની, 5 ઉપાડવાની, ફરી અહીંયા 5 દાબવાની ને 1 ઉપાડવાની, 5 દાબવાની, 1 ઉપાડવાની, 5 દાબવાની, 5 ઉપાડવાની, 3 દાબવાની, 1 ઉપાડવાની, 3 દાબવાની, 5 ઉપાડવાની, 5 દાબવાની, 1 ઉપાડવાની, અહીંયા 5 દાબવાની અને 1 ઉપાડવાની, પછી 5 દાબવાની, 5 ઉપાડવાની, 5 દાબવાની, 1 ઉપાડવાની, 7 દાબવાની, 1 ઉપાડવાની, 5 દાબવાની, 5 ઉપાડવાની અને 5 દાબી દેવાની, ચીબી હંગાત, પછી 5 ઉપાડવાની, 5 દાબવાની, 1 ઉપાડવાની, 7 દાબવાની, 1 ઉપાડવાની, 5 દાબવાની, 5 ઉપાડવાની, પછી 5 દાબવાની, 1 ઉપાડવાની અને 9 દાબવાની, 5 દાબવાની, 5 ઉપાડવાની, 3 દાબવાની, કેટલી 5 ઉપાડવાની, 5 દાબવાની, 1 ઉપાડવાની, 9 દાબવાની, 1 ઉપાડવાની, પછી 5 દાબવાની, 5 ઉપાડવાની. હવે મિત્રો આને અહીંયાથી વળતું કરવાનું, જેમ આપણે અહીંયાથી કર્યું હતું ને કેટલેથી આટલેથી 5 દોડીએથી અહીંયાથી આમ. તો હવે આપણે મિત્રો આમ આવી રીતના બીજું ફૂલડું અહીંયા નહીં પાડવાનું, હવે આ પૂરું, હવે અહીંયા વળતું કરવાનું અને અહીંયા નવું ફૂલડું બનશે. તો 5 દોડી થઈ ગઈ ને, 1 2 3 4 ને 5 અને અહીંયા આ ચીબી વચ્ચે સેન્ટર 3 દબાઈ નહીં એટલે આપણે વચ્ચે પહોંચી ગયા. તો હવે આને શું કરવાનું, આ જે બોર્ડર હતી ને એને આવી રીતના વળતી કરવાની, આવી રીતના વળતી કરી દેવાની, ડાયરેક્ટ અહીંયા 7 નહીં કરવાની. જુઓ દેખાય, આ રે ના 1 ઉપાડી આવી રીતના અહીંયા હોય તો ઉપાડવાની, 5 દાબવાની અને અહીંયા ડાયરેક્ટ 3 ઉપાડી દેવાની, પછી અહીંયા 5 ઉપાડવાની અને 5 દાબવાની, 1 ઉપાડવાની, અહીંયા 5 દાબવાની અને 1 ઉપાડવાની, પછી 5 દાબીને 1 ઉપાડવાની, એવી રીતે. પછી અહીંયા 5 દાબવાની અને અહીંયા 3 દાબવાની અને અહીંયા 3માંથી 5 કરવાની, પછી અહીંયા 3 દાબવાની, 1 ઉપાડવાની, 5 દાબવાની, 1 ઉપાડવાની, 5 દાબવાની અને 1 ઉપાડવાની અને અહીંયા પણ આ 5 દાબી 3 ઉપાડે અને આવી રીતના 5 દાબી દેવાની. આ વળતું થઈ ગયું. જે 1 દોડી આખું એટલે તમે મગજમાં 1 ને 2 આંકી દઉં ભેગા ભેગી, પછી તો તમારું હેડી જ જશે. પછી એવું હશે તો પાર્ટ બી પણ બનાવીશું. પાર્ટ એમાં બહુ લાંબો વિડીયો થઈ જાય. 5 દાબવાની, 1 ઉપાડવાની,
5 દાબવાની, 1 ઉપાડવાની, 5 દાબવાની, 3 ઉપાડવાની, 5 દાબવાની, 1 ઉપાડવાની, 5 દાબવાની, અહીંયા 1 રહેશે અને અહીંયા 5 થઈ ગઈ, આમાંથી હવે વેર્યા 1 ઉપાડવાની, પછી 3 દાબવાની, 1 ઉપાડવાની, 5 દાબવાની, 1 ઉપાડવાની, આ સેમ. હવે આ ફૂલડું પૂરું, આ 2 બનશે. હું આખો ખાટલો કેવો કરવાનો હોય દેખાડું. હાલ દેખો, આ ફૂલડું કમ્પ્લીટ થઈ ગયું, દેખાય. હવે આ એવી જ રીતના થશે, આથી એવી રીતના આ 2 થશે અને અહીંયાથી પણ એક ફૂલડું બનશે, 9 સ્ટાર્ટિંગ થશે. અહીંયાથી થયું, અહીંયાથી એવું હશે તો તમારા માટે પાર્ટ 2 પણ અહીંયાથી જ ચાલુ કરશે.